સુરત સહિત રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓનો કાર્યકાળ પૂર્ણ થતા હવે વહીવટદારોનું શાસન શરૂ થયું છે. આ અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિંદ તોરવણે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. નોંધનીય છે કે મિલિંદ તોરવણે સુરત માટે અજાણ્યા નથી. તેઓ વર્ષ 2014 થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન વિકાસ પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી હતી. નવું બોર્ડ રચાય ત્યાં સુધી તમામ નીતિગત અને વહીવટી નિર્ણયો હવે વહીવટદાર દ્વારા લેવામાં આવશે. કરવેરા, બજેટ, વિકાસ કામો અને કર્મચારીઓના વહીવટ સહિતના તમામ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હવે તેમની પાસે રહેશે. ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી મિલિંદ તોરવણે અગાઉ પણ રાજ્યના વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમની નિમણૂકને શહેરના વહીવટી તંત્રમાં નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના વિકાસ અને વહીવટની સંપૂર્ણ જવાબદારી હવે વહીવટદાર પર હોવાથી હાલમાં પ્રલંબિત પડેલા વિકાસ કામો અને નીતિગત નિર્ણયોને વેગ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટદાર શાસન ચાલુ રહેશે અને ત્યારબાદ નવી રીતે રચાયેલી નિર્વાચિત સમિતિને સત્તા સોંપવામાં આવશે.